આજે લાલ દંડા સંઘનું અંબાજી ખાતે આગમન થયું હતું. અંબાજી ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી અને તે બાદ થાપા મારવામાં આવ્યા હતા. મંદિરે તેમજ ભક્તોને થાપા મારવામાં આવ્યા હતા. આ થાપાની જો વિગતવાર વાત કરવા જઈએ તો આયોજકોના જણાવ્યા મુજબ કે આ થાપા એક પવિત્રતા છે અને આ થાપા માર્યા પછી તે કપડાઓને તે ઘરે લઈ જઈને મૂકી દે છે અને તે બાદ 12 મહિના સુધી તે આ કપડાને સાચવી રાખે છે અને કપડા પરથી કંકુ જવા દેતા નથી. લાલ દંડા સંઘનું મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી દ્વારા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ લાલ દંડા સંઘ જે મંદિરના ચાચર ચોક સુધી પહોંચ્યો હતો. લાલ દંડા સંઘ મંદિરના ચાચર ચોક સુધી પહોંચ્યા બાદ ત્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીના દર્શન કર્યા હતા. વિગતવાર વાત કરીએ તો લાલ દંડા સંઘે જ પગપાળા યાત્રા શરૂ કરી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. અમદાવાદમાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો અને ત્યારે પ્રથમવાર માનતા રાખવામાં આવી હતી અને તે બાદ ત્યાંથી આ પદયાત્રા શરૂ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાલ દંડા સંઘ જ્યારે દાતા આવે છે ત્યારે દાતાના રાજવીઓ દ્વારા પણ આ લાલ દંડા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે આવી પહોંચ્યો હતો અને જ્યાં વાતે ગાતે માતાજીને ધજા પણ ચડાવવામાં આવી હતી. લાલ દંડા સંઘને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને આસ્થાનું કેન્દ્ર એવા લાલ દંડા સંઘે માતાજીના મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. થાપા મારવાની વાત કરવામાં આવે તો જ્યારે પ્રથમવાર તો અમદાવાદથી નીકળે ત્યારે થાપા મારે છે અને તે બાદ અંબાજી પહોંચ્યા પછી થાપા મારે છે અને માતાજીના દર્શન કરે છે. લાલ દંડાવાળા કેમ્પનું અંબાજી ખાતે આગમન થયું છે. વહીવટી તંત્ર સહિત મંદિરના વહીવટદાર પણ તેમના સ્વાગત માટે જોડાયા છે. લાલ દંડા કેમ્પ એ વર્ષો જૂની પરંપરા મુજબ છેલ્લા 191 વર્ષથી માં અંબાનાથ ધામમાં આવે છે. વાત કરવાનો અને માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું કે છેલ્લા કેટલા વર્ષથી આવો છો અને શું તમારું શ્રદ્ધા છે? અમારી શ્રદ્ધા બસ અમારા 12 મહિના સારા જાય, માતાજી સારી રીતે રાખે, સ્વચ્છ રાખે અને બીજું કંઈ નહીં કે આરોગ્ય રીતે સારી રાખે. પૈસા તો અમારે માતાજી આપે જ છે, તો એને ખબર છે, જગતજનનીને ખબર છે કે આને શી જરૂર છે. અમે માગવા નથી આવતા, બસ માતાજી પગે લાગવા આવીએ. થાપા મારવાનું કારણ? થાપા મારવાનું કારણ કે પવિત્ર 12 મહિના તમારે પવિત્રતા જળવાઈ રહે. તમે અહીંયા આગળ શ્રદ્ધા જે આવો છો એનું આ નિશાન છે. અમે અશ્વિનભાઈ મોદી જેમનું જણાવેલું કે પોતાની થાપા મારવા એ પોતાની શ્રદ્ધાનું નિશાન છે. લાલ દંડા કેમ્પની જો વિગતવાર વાત કરવામાં આવે તો આ કેમ્પ છેલ્લા 190 વર્ષ પૂર્ણ કરી આજે 191માં વર્ષમાં અહીંયા અંબાજી ખાતે તેમનું આગમન થયું છે. લોકવાયકાની વાત કરવામાં આવે તો લોક વાયકા મુજબ આ સંઘ જે વર્ષો અગાઉ અમદાવાદ ખાતે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો અને આ રોગને નેસ્ત નાબૂદ કરવા માટે ત્યાંના રાજા રાજવીએ માનતા રાખી હતી અને તે રોગ નાબૂદ થઈ જતા આ ત્યાંથી છેલ્લા 190 વર્ષથી આવે છે. અત્યારે અહીંયા લાલ દંડાના સ્વાગત માટે મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી પણ જોડાયા છે. જે ભાદરવા સુદ બારસના દિવસે પ્રણાલી પ્રમાણે પરંપરા 190 વર્ષથી વધુ વર્ષની પરંપરા મુજબ અમદાવાદથી લાલ દંડા સંઘ જે અહીંયા પધાર્યો છે મંદિરના દરવાજે. મંદિર ટ્રસ્ટ વતી હું લાલ દંડા સંઘના સૌ સભ્યોનું સ્વાગત કરું છું. લાલ દંડા સંઘ એ અલગ પ્રકારનો સંઘ છે, એનો માર્ગ અલગ છે, એની પદ્ધતિ અલગ છે અને ખૂબ જ ધાર્મિક પરંપરા મુજબ લગભગ 191 વર્ષથી એ લોકો આવે છે. અમદાવાદના નગર શેઠ શ્રી અઠીસીએ આ સંઘ જે તે વખતે 190 વર્ષ પહેલા શરૂ કરેલો અને એ પરંપરા મુજબ લગભગ ત્રીજી ચોથી પેઢીના જે સંઘના જે આવતા લોકો છે, ત્રીજી ચોથી પેઢીથી એ લોકો આવે છે. 5 માણસોની ત્યાંથી અઠીસિંહજીએ પ્લેગના રોગ વખતે એમની બાધા રાખેલી માતાજીની અને આ સંઘ શરૂ કરેલો. આજે 500-600ની સંખ્યામાં આ ભાઈ ભક્તો આવે છે અને ખૂબ જ એમનું મંદિર ટ્રસ્ટ દ્વારા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી એમનું ખૂબ સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ બધાને જય અંબે પાઠવું છું. જય અંબે. આ હતા મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી. તેમને લાલ દંડા સંઘનું મંદિર વતી સ્વાગત કર્યું અને લાલ દંડા સંઘ અત્યારે મંદિર તરફ આગળ વધી રહ્યો છે. લાલ દંડા સંઘની તમામ વિગતવાર માહિતીઓ પણ મંદિરના વહીવટદાર શ્રીએ આપી. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, અંબાજી.